વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે ધોરણ 11 વિષય કેમેસ્ટ્રી પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ અને પેજ નંબર 51 જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પેજ નંબર 51 એના ઉપર આવેલો એક ટોપિક છે કક્ષકો. રેડી? તો એની ચર્ચા કરવી આપણે. તો સૌપ્રથમ વાત કરવી કે કક્ષા એટલે શું અને કક્ષકો એટલે શું. તો બંનેનો તફાવત લઈ અને આપણે સમજી કે કક્ષા અને કક્ષક એટલે શું. રેડી? તો કક્ષા જેને ઇંગ્લિશમાં ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે, ઓર્બિટ કક્ષા. ના કક્ષાને ઘણીવાર કોષ તરીકે પણ ઓળખવામાં આવે, કોષ તરીકે પણ ઓળખવામાં આવે. અને એક ચર્ચા કરવાના છીએ આપણે કક્ષક, જેને ઇંગ્લિશમાં ઓર્બિટલ તરીકે ઓળખવામાં આવે, ઓર્બિટલ. તો કક્ષા અને કક્ષક શું તફાવત છે એની ચર્ચા કરવી છે આપણે. કક્ષા અને કક્ષક મતલબ ઓર્બિટ અને ઓર્બિટલ, કક્ષા અને કક્ષક. રેડી? તો સૌપ્રથમ વાત કરી કક્ષા કોને કહેવાય. તો પહેલો પોઈન્ટ, પહેલા તેને વ્યાખ્યાયિત કરશું. કક્ષા એટલે શું, કોષ એટલે શું, એટલે કે ઓર્બિટ મતલબ શું. રેડી? તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન, E- મતલબ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તે માર્ગને કક્ષા કહે છે અથવા તો કોષ કહે છે, કક્ષા કહે છે. રેડી? પરમાણુના કેન્દ્રની આસપાસનો, માનો કે એક પરમાણુ લીધેલો આપણે, આ એનું કેન્દ્ર છે, તો એની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે, ભ્રમણ. કારણ કે ઇલેક્ટ્રોનની કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે, તો જ્યાં એ ભ્રમણ કરે એ વર્તુળાકાર સમતલીય માર્ગને કક્ષા કહેવામાં આવે અથવા એને કોષ કહે છે. રેડી? આગળ વાત કરી કક્ષક એટલે શું. તો પહેલો પોઈન્ટ એને આપણે વ્યાખ્યાયિત કરવું છે કે કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય તેને કક્ષક કહે છે. રેડી? પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ, એ વર્તુળાકાર માર્ગ એને કક્ષા કહેવાય. એ કક્ષામાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે મિત્રો, રેડી, એને કક્ષક કહેવાય. માનો કે આ કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ રહ્યો, એ આખા માર્ગને શું કહેવાય, કક્ષા. પણ એ માર્ગમાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય, રેડી, એને કક્ષક કહેવામાં આવે. હમણાં આપણે આકૃતિની મદદથી પણ સમજી પેલા બંનેને ડિફરન્શિએટ કરી કે બંનેનો તફાવત શું છે. રેડી? સેકન્ડ પોઈન્ટની વાત કરી, આ વર્તુળાકાર સમતલીય માર્ગ છે,
પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ. એ માર્ગને કક્ષા કહેવાય. અને માર્ગમાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, પ્રોબેબિલિટી છે, સંભાવ્યતા છે, સંભાવના, તો એને કક્ષક કહેવામાં આવે. સેકન્ડ નંબરે વાત કરી કે કક્ષાને n વડે દર્શાવાય. n વડે દર્શાવવામાં આવે છે. જ્યારે કક્ષકને S, P, D અને F વડે દર્શાવવામાં આવે છે. કક્ષાને n સ્મોલ n ની મદદથી દર્શાવવામાં આવે અને કક્ષકને S, P, D અને F વડે દર્શાવવામાં આવે. થર્ડ પાર્ટની વાત કરવામાં આવે કે કક્ષામાં 1, 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે. કક્ષામાં 1, 2 કે તેથી વધુ મતલબ ગમે તેટલા સમાઈ શકે. જ્યારે અહીંયા વાત કરવામાં આવે કે કક્ષકમાં મહત્તમ મતલબ કે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. રેડી? આ બંનેનો તફાવત તમારે રફમાં લખવાનો છે અને ફેર બુકમાં પણ લખવાનો છે. બંનેમાં એક વાર. રેડી? અને આ 2 વાર તમારો મતલબ આજે જે હું ભણાવું એ રફ નોટમાં લખવાનું છે અને ફેર બુકમાં બંનેમાં એક વાર લખવાનું છે અને એનો ફોટો પાડીને તમારે હોમવર્ક મોકલવાનું છે 2 વખત. એકવાર ફેર બુકમાં, એકવાર રફ નોટમાં. તો કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જ્યારે કક્ષામાં 1, 2 કે તેથી વધુ સમાઈ શકે. રેડી? સેકન્ડ નંબરે વાત કરી કે કક્ષા જે છે એ શું દર્શાવે? તો કક્ષા એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર મહદઅંશે ઊર્જા એટલે કે મોટા ભાગે ઊર્જા દર્શાવે અને કદ દર્શાવે. શું દર્શાવે? ઊર્જા અને કદ દર્શાવે. જ્યારે કક્ષક શું દર્શાવે મિત્રો? તો કક્ષક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે મિત્રો. સંભાવના દર્શાવે. કક્ષક શું દર્શાવે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. જ્યારે કક્ષા શું દર્શાવે? કક્ષા એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલો દૂર છે, કેટલો નજીક છે એ દર્શાવે. એના સિવાય એ ઇલેક્ટ્રોન જે કક્ષકની અંદર હોય એ કક્ષકની ઊર્જા પણ દર્શાવે. ઊર્જા મતલબ કક્ષકની ઊર્જા, અને એ કક્ષકનું કદ પણ દર્શાવે. સમજાય મિત્રો? એના સિવાય વાત કરી 5મો પોઈન્ટ કે કક્ષા એ હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જો કે એ અત્યારે તમને આઈડિયા નહીં આવે કારણ કે આગળનો ટોપિક છે જે આપણે ભણવાનો બાકી છે, પણ અત્યારે ખાલી લખી નાખી કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે તેનાથી વિરોધ દર્શાવે છે.
હવે સિદ્ધાંત શું છે એ પછી ભણશું, એક ખાલી પોઈન્ટ લખી નાખો એટલે આ પોઈન્ટનું તમને કન્ફ્યુઝન હોય તો ચિંતા કરવાની નથી, કારણ કે આપણે એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણવાનો બાકી, મતલબ જે કક્ષા है ઓર્બિટ કોસ है જે કોસ એ હાઇઝનબર્ગના સિદ્ધાંતને વિરુદ્ધ કામ કરે, અગેન્સ્ટ કામ કરે, વિરુદ્ધ કામ કરે, એટલે કે એ અનુસરાતો નથી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। જ્યારે કક્ષકની વાત કરવામાં આવે તો કક્ષક હાઇઝનબર્ગના જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે મિત્રો અનિશ્ચિતતાના સિદ્ધાંતને અનુસરે છે। બરાબર, પણ એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે પછીની વાત। તો કક્ષા જે છે એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને અનુસરતો નથી, જ્યારે કક્ષક એને અનુસરે, એટલે કે જે સિદ્ધાંત છે સિદ્ધાંતને અનુરૂપી કાર્ય કરે, મતલબ કે અનુસરે। રેડી, છઠ્ઠા પોઈન્ટની વાત કરવામાં આવે, આ કક્ષા અને કક્ષકનો તફાવત ખૂબ જ મહત્વનો છે મિત્રો, કક્ષા અને કક્ષકનો સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે। તો કક્ષા જે છે એ 2 ડાયમેન્શનલ એરિયા है, 2D, कैपिटल डी है, डी એટલે ડાયમેન્શનલ પરિમાણ, દ્વિપરિમાણીય વિસ્તાર है કે જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં શું કરે છે, સમતલીય વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે। એ જે માર્ગ રહ્યો ને એ દ્વિપરિમાણીય માર્ગ 2 ડાયમેન્શનલ હોય। જ્યારે કક્ષકની વાત કરવામાં આવે તો કક્ષક જે છે એ 3 ડાયમેન્શનલ હોય, 3D, 2D અને 3D, ડી એટલે ડાયમેન્શનલ, દ્વિપરિમાણીય, એક પરિમાણીય, ત્રિપરિમાણીય, સમજો ને, 2 ડાયમેન્શનલ હોય, કારણ કે કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ રહ્યો દ્વિપરિમાણીય હોય, પણ એ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે જેને આપણે કક્ષક કહીએ એ ત્રિપરિમાણીય। સમજો, આવું કઈ બુકમાં આપણને આપેલું નથી, માત્ર 3 મુદ્દા આપેલા છે, ખાસ ધ્યાનમાં રાખજો। રેડી, તો ખાસ આપણે આને અનુસરવાના છીએ। n નું મૂલ્ય જે છે કક્ષા, એનું મૂલ્ય 1 2 3 4 5 ડેશ ડેશ હોઈ શકે। રેડી, અને કક્ષાને ઘણીવાર વાત કરવામાં આવે તો n ની મદદથી દર્શાવવામાં આવે કે જેનું મૂલ્ય 1 2 3 4 5 ડેશ 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 હોઈ શકે, અને એને અનુરૂપ કક્ષાનું નામ અથવા તો કોષ ક્રમાંક કેપિટલ K, L, M, N અને O અને ડેશ 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 ની મદદથી દર્શાવવામાં આવે મિત્રો। કેન્દ્રથી નજીકની પહેલી કક્ષા છે તો એને n બરાબર 1 કહેવાય મિત્રો, જેને K કક્ષા તરીકે, કક્ષા ક્રમાંક K, કક્ષા ક્રમાંક 1 અને કક્ષા ક્રમાંક 2 હોય બીજી કક્ષા, જેને L ની મદદથી દર્શાવવામાં આવે, ત્રીજી કક્ષાને કેપિટલ M અને ચોથીને N, પાંચમાને O, છઠ્ઠી હોય તો P, સાતમી હોય તો Q ડેશ ડેશ ડેશ। તો આ જે છે એ કક્ષા ક્રમાંક, એનું મૂલ્ય 1 2 3 4 5 6 હોઈ શકે। રેડી, પણ કક્ષકની વાત કરવામાં આવે, સાતમું પદ લઈએ આપણે, એના એવા કોઈ ખાસ મૂલ્યો નથી હોતા, પણ એના માટે આપણે એજીમ્યુથલ ક્વોન્ટમ આંક ભણશું એટલે આઈડિયા આવશે। તો આ એક પોઈન્ટની ચર્ચા અહીંયા આપણે નથી કરતા અત્યારે। રેડી, એની ચર્ચા આપણે કરતા નથી, પણ કદાચ તમારે એને દર્શાવવું હોય તો ઉપર તો કહી દીધું કે S, P, D અને F ની મદદથી એને દર્શાવવામાં આવે છે। હકીકતમાં તો આ S, P, D અને F જે છે કક્ષક નથી, એ પેટાકોષ છે। પેટાકોષ અને કક્ષક વસ્તુ અલગ છે, પણ બુકમાં લખે કે S, P, D અને F ની મદદથી કક્ષકને દર્શાવવામાં આવે, હકીકતમાં એ ખોટું છે। બુકમાં પણ NCERT માં જ આપે, કારણ કે આ પેટાકોષ છે। પેટાકોષ અને કક્ષક અલગ વસ્તુ છે, એની ચર્ચા પછી કરશું। સમજાય કહેવાનો મતલબ? તો આવી રીતે આને દર્શાવવામાં આવે છે। આ બંનેનો કક્ષા અને કક્ષકનો તફાવત થશે, આ તફાવત ખૂબ જ મહત્વનો છે। બીજી વાત એ કે કક્ષા એ કોઈ આકાર દર્શાવતું નથી, એટલે કે આકારની કોઈ માહિતી આપતું નથી, એટલે કે આકાર દર્શાવતું નથી, એ કોઈ આકાર નથી।
આકાર એટલે શેના આકારની વાત? કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવતો હોય તો એને આપણે કહીને કે આટલા એરિયામાં ઇલેક્ટ્રોન મળી આવે. એનો કોઈ એવો ચોક્કસ આકાર નથી, એ આકાર નો દર્શાવે, પણ કક્ષક જે છે એ આકાર દર્શાવે. જુદું જુદું એનો આકાર હશે. બીજી વાત એ હજી કેવું છું કે આ પોઈન્ટ એટલો ગૌણ છે કારણ કે આટલો બધો આને લાગુ ન પડે, પણ છતાં આપણે લખી અને લાસ્ટ પોઈન્ટની વાત કરવામાં આવે, છેલ્લા પોઈન્ટની વાત કરવામાં જો આકાર, તો એક આકાર તો ગોળાકાર વિસ્તાર, એનો કોઈ પર્ટિક્યુલર શેપ ન કહેવાય, પણ કક્ષક જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, એ જે રીઝન છે, જે એરિયો છે, કક્ષા અને કક્ષક કોઈ લોખંડ કે લાકડાની બનેલી વસ્તુ નથી, એક એરિયા દર્શાવે કે જે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, અને એ માર્ગમાં વળી એવો એકાદો વિસ્તાર હશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય, જેને કક્ષક કહેવામાં આવે. જેને શું કહેવામાં આવે છે? કક્ષક કહેવામાં આવે. આમ તો આટલા મુદ્દા જે રહ્યા કાફી થઈ જાય. આટલા મુદ્દા શું થઈ જશે? કાફી થઈ જશે. તો આ 8 મુદ્દા જે છે એનો સ્ક્રીનશોટ તમે લઈ લો, પછી આપણે આગળ વધીએ. હજી એક પોઈન્ટ લખવું હોય તો લખી શકી. એક પોઈન્ટ મહત્વનો છે એટલે લખી નાખી કે કક્ષા જે છે, કક્ષા એ બિન દિશાકીય છે. બિન દિશાકીય. જ્યારે કક્ષકની વાત કરવામાં આવે તો એ દિશાકીય છે. અથવા એક કામ કરીએ, આમાં ટૂંકમાં લખી નાખી કે S જે છે એ બિન દિશાકીય છે, જ્યારે P, D અને F ની વાત કરવામાં આવે તો એ દિશાકીય છે. એટલે કે ચોક્કસ દિશામાં, દિશાકીય હોવું એટલે ચોક્કસ દિશામાં x, y અને z અક્ષને અનુરૂપ ચોક્કસ દિશામાં, એટલે કે 3 ડાયમેન્શનલી, એટલે કે અવકાશમાં દિક વિન્યાસ કહેવાય. દિક વિન્યાસ એટલે કે ચોક્કસ દિશામાં x, y, z અક્ષને અનુરૂપ એમાં ચોક્કસ એવો વિસ્તાર હશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. તો S કક્ષક જે છે બિન દિશાકીય છે, જ્યારે P, D અને F એ દિશાકીય છે, જ્યારે કક્ષા બિન દિશાકીય છે. જ્યારે કક્ષક કેવી હોય? દિશાકીય, પણ S રહી બિન દિશાકીય. ધ્યાનમાં રાખજો. જો કે આ S, P, D અને F એના જ્યારે આકાર લેશું એટલે ત્યારે તમને આઈડિયા આવશે કે S કેમ બિન દિશાકીય છે અને P, D અને F કેમ દિશાકીય. તો આમાં તમને કઈ કન્ફ્યુઝન હશે, પણ એ કન્ફ્યુઝન જેમ આપણે આગળ જાશું એટલે એનું નિરાકરણ થશે. કારણ કે આ જે છેલ્લો પોઈન્ટ લખ્યો કે કક્ષા બિન દિશાકીય છે, જ્યારે આ 4 કક્ષક છે એ દિશાકીય છે, સિવાય કે S એક જ એવી કક્ષક છે કે જે બિન દિશાકીય છે. તો આનું મહત્વ, મતલબ આ શું કહેવા માંગે છે, આનો અર્થ શું થાય, જેની ચર્ચા આપણે આગળનો ટોપિક લેશું એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. તો આની તમારે કોપી મારવાની છે રફ નોટમાં અને એકવાર પાકી નોટમાં. રેડી? આગળ વધી. હવે આપણે આગળ ભણવું છે ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક. તો 4 પ્રકારના ક્વોન્ટમ આંક છે. 4 પ્રકારના ક્વોન્ટમ આંક છે. પણ ક્વોન્ટમ આંક ભણવાનું કારણ શું? રેડી? પણ એના પહેલા એક કક્ષા અને કક્ષક એનો જે તફાવત લખ્યો એના નીચે એનું થોડુંક નિર્દેશન આપણે કરી નાખી, પછી ક્વોન્ટમ આંક તરફ આગળ વધી. માનો કે કોઈ એક પરમાણુ છે, આ એનું ન્યુક્લિયસ છે, તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, તો આનું n બરાબર 1 કહું, આનું n બરાબર 2 કહું, આનું n બરાબર 3 કહું. n બરાબર 1 એટલે આને k કોષ કહેવાય. આ પહેલી કક્ષા છે, આ બીજી ના ત્રીજી કક્ષા છે. તો n બરાબર 2 હોય તો મેં કેપિટલ M L કીધું તો n બરાબર 3 હોય તો m. પછી હજી હોય આગળ, તો આને આપણે n બરાબર 4 કહેતા હતા, તો k l m અને અહીંયા કેપિટલ n આવે. હજી પણ તમે આગળ જઈ શકો. તો આ કેન્દ્ર છે મિત્ર, ન્યુક્લિયસ છે. અને આપણે શું કહીએ કેન્દ્ર? એક આકૃતિ દોર નાખજો એટલે આઈડિયા આવે, સરળ છે. ધોરણ 9 10 ભણીને આવ્યા છીએ આપણે.
આ કેન્દ્ર છે, જ્યારે આ શું છે મિત્રો? તો આ કક્ષા છે, જેને આપણે કોષ તરીકે પણ ઓળખતા હોય. રેડી? તો આ શું છે? કક્ષા. તો આ કક્ષામાં માનો કોઈ એમ કહું કે આ કક્ષા છે કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે મિત્રો? ચાલો આપણે આ ઇલેક્ટ્રોન લઈ. આ ઇલેક્ટ્રોન શું કરે? અહીંયા પરિભ્રમણ કરે છે મિત્રો. રેડી? ભ્રમણ કરે અહીંયા કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલી માર્ગ. એવી રીતે આમાં પણ ઇલેક્ટ્રોન હશે મિત્રો. રેડી? ઘણા બધા ઇલેક્ટ્રોન હોઈ શકે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર સમતલીય માર્ગમાં ભ્રમણ કરે. એ જે માર્ગ છે ને એને કક્ષા કહેવાય. પણ એ માર્ગમાં એક એવો ચોક્કસ, માનો કે હું એમ કહું કે n = 4 માં આટલો વિસ્તાર એવો છે મિત્રો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે. તો આટલા એરિયાને, પણ આ એરિયો કેવો હશે મિત્રો? ત્રિપરિમાણીય હશે. જ્યારે આ એરિયો કેવો છે મિત્રો? 2 ડાયમેન્શનલ, જેને આપણે કક્ષા કહીએ. પણ આ એરિયો કેવો હશે? ત્રિપરિમાણીય. અને એના આપણે શું કહીએ? કક્ષક, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. રેડી? આ માર્ગ છે જેને કક્ષા કહીએ, એ દ્વિપરિમાણીય. પણ એ માર્ગમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો જે વિસ્તાર છે ને ત્રિપરિમાણીય વિસ્તાર હોય, 3 ડાયમેન્શનલ હોય, જેને આપણે કક્ષા કહીએ. સમજાય? તો આ કક્ષા છે, આ માર્ગમાં એવો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હોય. અને આખો માર્ગ એવો છે કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે? ભ્રમણ કરે કેન્દ્રની આસપાસ. તો એક આ ડાયાગ્રામ ખાલી ડ્રો કરી નાખજો કક્ષા અને કક્ષકના તફાવતની નીચે, એટલે તમને આઈડિયા આવે એકચ્યુઅલમાં કક્ષા શું છે અને કક્ષક શું છે. રેડી? કેન્દ્રની આ એક કક્ષા છે, આ એક કક્ષા છે, આ એક કક્ષા છે, આ ચોથી કક્ષા છે, એટલે પાંચમી, છઠ્ઠી ઘણી બધી હોઈ શકે. પણ એ કક્ષા, માનો કે n = 4, એમાં કોઈ એક વિસ્તાર એવો હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હોય, તો એને કક્ષક કહેવાય. કારણ કે આખા જે વિસ્તાર રહ્યો ને એમાં એકાદો વિસ્તાર એવો હશે કે જ્યાં મહત્તમ પ્રોબેબિલિટી હશે, મહત્તમ સંભાવના હશે કે જ્યાં ઇલેક્ટ્રોન હશે. રેડી? જેને આપણે શું કહીએ? કક્ષક કહીએ. તો હવે આગળ વધીએ આપણે. એક આ ડ્રો કરી નાખજો. આગળ વાત કરીએ આપણે ક્વોન્ટમ આંક. 4 પ્રકારના ક્વોન્ટમ આંક હોય. પણ આ ક્વોન્ટમ આંક શા માટે આપણે અભ્યાસ કરીએ? શા માટે ક્વોન્ટમ આંકની જરૂર પડી? તો જોઈએ આપણે ક્વોન્ટમ આંક. જેને ઇંગ્લિશમાં પણ ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે મિત્રો. ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે. ક્વોન્ટમ આંક એટલે ક્વોન્ટમ નંબર. તો ક્વોન્ટમ આંક 4 પ્રકારના છે. નંબર 1 મુખ્ય ક્વોન્ટમ આંક. સેકન્ડ નંબર વાત કરી ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંક. અને જે ગૌણ ક્વોન્ટમ આંક છે એને એજીમ્યુથલ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે. માનો કે આ મુખ્ય ક્વોન્ટમ આંક છે અને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. ગૌણ ક્વોન્ટમ આંક જે છે એને ઇંગ્લિશમાં એજીમ્યુથલ QUANTUM ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે. એજીમ્યુથલ ક્વોન્ટમ નંબર, ગૌણ ક્વોન્ટમ આંક. અને આનું બીજું નામ પણ છે મિત્રો, બધા નામ આપણે યાદ રાખવા પડે. ગૌણ ક્વોન્ટમ આંકને સહાયક ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે. સહાયક ક્વોન્ટમ આંક. હજી આ ભાઈનું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક.
તો ત્રણ નામ છે મિત્રો, ઇંગ્લિશમાં પણ આપણે યાદ રાખવાનું છે. એક તો મુખ્ય ક્વોન્ટમાંક અને બીજો ગૌણ ક્વોન્ટમાંક. અને એમાં ગૌણ ક્વોન્ટમાંકને સહાયક ક્વોન્ટમાંક તરીકે પણ ઓળખવામાં આવે અથવા તેને કોણીય વેગમાન ક્વોન્ટમાંક તરીકે પણ ઓળખવામાં આવે. તો બધા નામ યાદ રાખવાનું છે અને ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે એ પણ યાદ રાખવાનું છે મિત્રો. થર્ડ નંબરે વાત કરવામાં આવે તો ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક જેને ઇંગ્લિશમાં મેગ્નેટિક, ચુંબક એટલે મેગ્નેટ, મેગ્નેટિક ક્વોન્ટમ QUANTUM નંબર. તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે ચુંબકીય ક્વોન્ટમ આંક. અને લાસ્ટ વન, પેલા તો આ ત્રણ જ હતા અને થોડાક સમયના અંતે ચોથો ક્વોન્ટમ આંક આવ્યો, નવો ક્વોન્ટમ આંક આવ્યો જેનું નામ છે સ્પિન ક્વોન્ટમ આંક. આ ચાર ક્વોન્ટમ આંક વિશે આપણે ભણવાના છીએ. સ્પિન ક્વોન્ટમ આંક અને ઇંગ્લિશમાં પણ એને સ્પિન ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે. સ્પિન ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે. અને આ સ્પિન ક્વોન્ટમ આંકને ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે. ભ્રમણ ક્વોન્ટમ આંક, કારણ કે સ્પિન નો મતલબ જ એવું થાય ભ્રમણ. તો ચાર પ્રકારના ક્વોન્ટમ આંક છે મિત્રો. એક મુખ્ય ક્વોન્ટમ આંક, એક ગૌણ ક્વોન્ટમ આંક, એક ચુંબકીય ક્વોન્ટમ આંક અને એક સ્પિન ક્વોન્ટમ આંક. રેડી? એમાં જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એને સ્મોલ n ની મદદથી દર્શાવવામાં આવે, જ્યારે ગૌણ ક્વોન્ટમ આંકને સ્મોલ l ની મદદથી દર્શાવવામાં આવે, જ્યારે ચુંબકીય ક્વોન્ટમ આંકને સ્મોલ m અથવા તો m અને અહીંયા l પણ ઘણીવાર કરવામાં આવે. રેડી? અને સ્પિન ક્વોન્ટમ આંકને s ની મદદથી દર્શાવવામાં આવે. તો આની ચર્ચા કરવાની. તો આ ક્વોન્ટમ આંક, ચાર ક્વોન્ટમ આંક આપણે ભણવાના છે. ચાર પ્રકારના: મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ. પણ શા માટે આ ચાર ક્વોન્ટમ આંકની જરૂર પડી? આ ચાર ક્વોન્ટમ આંક શા માટે આપણે ભણીએ? કે કોઈ પણ પરમાણુ હોય, માનો કે સોડિયમ, તો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હશે ને મિત્રો, કારણ કે 11 એનો પરમાણુ ક્રમાંક છે. તો એમાં 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન હોય. તો એ 11 ઇલેક્ટ્રોન જે છે એનું સ્થાન દર્શાવવા માટે, એ 11 ઇલેક્ટ્રોન પૈકી કોઈ બી ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવા માટે આ ચાર ક્વોન્ટમ આંકની જરૂર પડી. સમજાય કેવો ને? તો ઇલેક્ટ્રોનનું એડ્રેસ નક્કી કરવા માટે આ ક્વોન્ટમ આંક ભણી. સીધી વાત, તમારે કોઈ પણને પત્ર લખવો હોય કોઈ માણસને, તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે એ કયા રાજ્યમાં રહે. માનો કે ઇન્ડિયા લેવલની વાત કરીએ આપણે, ઇન્ટરનેશનલ નથી જાવ, નેશનલ લેવલની વાત કરીએ. મારે કોઈકને પત્ર લખવું હોય તો પહેલા મને એ ખબર હોવી જોઈએ કે એ કયા રાજ્યમાં રહે. માનો કે ગુજરાતમાં રહે, તો પછી મને એ ખબર હોવી જોઈએ કે કયા જિલ્લામાં રહે. માનો કે મોરબી જિલ્લામાં રહે, તો પહેલા મેં રાજ્યની વાત કરી, પછી જિલ્લાની વાત કરી. રાજ્ય ગુજરાત, જિલ્લો મોરબી, પછી કયા તાલુકામાં રહે તો ખબર હોવી જોઈએ હળવદ તાલુકામાં રહે મિત્રો. સમજાય કોનો મતલબ? પહેલા રાજ્ય ખબર હોવી જોઈએ, પછી જિલ્લો ખબર હોવો જોઈએ, પછી તાલુકો ખબર હોવો જોઈએ અને પછી ગામ ખબર હોવું જોઈએ. કોઈ પણને મારે પત્ર લખવો હોય તો આ જરૂરી છે ને. તો ગામ નક્કી થઈ ગયું, માનો કે એકાદું ગામ છે હળવદ તાલુકાનું. હવે એ ગામમાં સંભાવના છે ઇલેક્ટ્રોન મળવાની. સમજાય કોનો મતલબ? તો મેં પહેલા એ વાત કરી કે પહેલા આપણને રાજ્ય ખબર હોવી જોઈએ. તો હવે સમજો ખાસ કે મુખ્ય ક્વોન્ટમ આંક આ 1, 2, 3 અને 4 જે છે, જો સમજો ખાસ દેશી ઉદાહરણ કે મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા ઇલેક્ટ્રોનનું શું નક્કી થાય? તો એનું રાજ્ય નક્કી થાય. પછી ગૌણ ક્વોન્ટમ આંકની મદદથી જિલ્લો નક્કી થાય અને ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી તાલુકો નક્કી થાય અને સ્પિન ક્વોન્ટમ આંકની મદદથી એનું ગામ નક્કી થાય. તો હવે નક્કી થઈ ગયું કે આ ગામમાં છે. પછી એનું ઘર ને વળી એમાં કઈ સોસાયટીની એની જરૂર નથી. સમજાય ગયો ને મતલબ? તો ઇલેક્ટ્રોનનું સ્થાન, એની ઊર્જા, એ કઈ કક્ષકમાં છે, એનો કેવો આકાર, એ બધું દર્શાવવા માટે આ ક્વોન્ટમ આંકની જરૂર પડે.
સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે મિત્રો. એ 11 ઇલેક્ટ્રોન જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલા છે. તો એ 11 ને અલગ પાડવાની વાત છે, સ્થાનની દ્રષ્ટિએ, કઈ કક્ષકમાં છે એની ઊર્જાની દ્રષ્ટિએ વગેરે વગેરે. એટલે આ 4 ક્વોન્ટમ આંકની જરૂર પડશે, જે પૈકી 2 ક્વોન્ટમ આંક અત્યારે આપણે ભણવા છે આજના લેક્ચરમાં, અને એના પછીના 2 લેક્ચર આપણે નેક્સ્ટ મતલબ 2 ક્વોન્ટમ આંક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે મુખ્ય ક્વોન્ટમ આંક. સૌપ્રથમ વાત કરીએ આપણે મુખ્ય ક્વોન્ટમ આંક. નંબર 1 મુખ્ય ક્વોન્ટમ આંક. ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે મુખ્ય. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ આંક કે જેને આપણે n ની મદદથી દર્શાવી મિત્રો, સ્મોલ n, મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે? આ n શું દર્શાવે? તો n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક ઈ કક્ષા ક્રમાંક દર્શાવે મિત્રો, કક્ષા ક્રમાંક દર્શાવે. બીજું શું દર્શાવે? તો n જે છે ઈ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે કે ઈ કેન્દ્રથી કેટલો દૂર છે અને કેટલો નજીક છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે. મહદઅંશે, મહદઅંશે એટલે કે મોટા ભાગે ઊર્જા દર્શાવે. મહદઅંશે કક્ષકોની ઊર્જા દર્શાવે. ચાલો, કક્ષકની ઊર્જા દર્શાવે અને કક્ષકનું કદ દર્શાવે. રેડી? આટલું વસ્તુ દર્શાવે. કક્ષા ક્રમાંક દર્શાવે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે, મહદઅંશે કક્ષકની ઊર્જા દર્શાવે અને કક્ષકનું કદ પણ દર્શાવે. સમજો ખાસ. ઘણીવાર એવું પૂછે કે n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક નીચે પૈકી શું દર્શાવે? તો કક્ષા ક્રમાંક દર્શાવે. એટલે n નું મૂલ્ય 1 હોય તો એ પ્રથમ કક્ષા, જેને આપણે કેપિટલ K કહી, હમણાં જ ચર્ચા કરી. રેડી? તો જોઈએ આપણે n નું મૂલ્ય કેટલું હોઈ શકે? તો n બરાબર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, ડેશ 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 6 7 8 ગમે તે મૂલ્ય હોઈ શકે, પણ n નું મૂલ્ય ક્યારેય શૂન્ય ન હોય. જો n નું મૂલ્ય 1 હોય તો આને પ્રથમ કક્ષા કહેવાય, જેને આપણે કેપિટલ K ની મદદથી દર્શાવી. n નું મૂલ્ય 2 હોય તો આને આપણે m ની મદદથી સોરી K પછી L આવશે, L ની મદદથી. અને n નું મૂલ્ય 3 હોય તો K L m ની મદદથી, અને 4 હોય તો n, અને 5 હોય તો O, 6 હોય તો P, 7 હોય તો Q. તો n ના મૂલ્ય 1 2 3 4 5 ડેશ 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 હોઈ શકે. તો આ શું છે? આ કક્ષા ક્રમાંક છે, મુખ્ય ક્વોન્ટમ આંક છે. આ મુખ્ય ક્વોન્ટમ આંક છે મિત્રો, જેને આપણે શું કહીએ? કક્ષા અથવા તો કોષ. આ કક્ષા ક્રમાંક છે. રેડી? આ a ની મુખ્ય ક્વોન્ટમ આંક છે, એ કક્ષા ક્રમાંક દર્શાવે. તો n ના મૂલ્ય પરથી, મતલબ કે કક્ષા ક્રમાંક પરથી, મતલબ કે કઈ કક્ષામાં કેટલી કક્ષકો આવેલી હશે એની માહિતી જોતી હોય તો એના માટેના સૂત્ર છે. માનો કે એમ કહું કે કક્ષા ક્રમાંક 1 એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1 હોય એવી કક્ષકો કેટલી? તો કક્ષકોની સંખ્યા n ઉપરથી જોતી હોય. માત્ર આપણી પાસે n જ હોય, બીજા કોઈ ક્વોન્ટમ આંકના મૂલ્ય ન હોય, માત્ર n નું જ મૂલ્ય હોય. રેડી? અને એના ઉપરથી આપણે કક્ષકની સંખ્યા જોતી હોય તો મળી શકે. કેવી રીતે? તો અહીં લખીએ આપણે કે n ના મૂલ્ય પરથી
કક્ષકની સંખ્યા બરાબર n સ્ક્વેર. આ ખાસ યાદ રાખવાનું મિત્રો. હું તમને એમ કહું કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 છે મિત્રો, 2. તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય તો કુલ કક્ષકોની સંખ્યા કેટલી? તો 2 નો વર્ગ કરી નાખજો, n નું મૂલ્ય 2 મૂકી દેવાનું તો 4. હું એમ કહું કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 છે તો 3 નું મૂલ્ય 3 નો વર્ગ કરી નાખો તો 9. અથવા હું તમને એમય કહું કે ભાઈ m કોષ છે, m કોષ, તો m કોષમાં કુલ કેટલી કક્ષક આવેલી છે? તો m એટલે n નું મૂલ્ય 3, તો 3 મૂકી દો, 3 નો વર્ગ 9. સમજી શકાય મિત્રો? અથવા હું તમને એમ કહું કે જે k કોષ છે, k કોષ, ઈ k કોષમાં કુલ કેટલી કક્ષકો આવેલી હોય? આ કક્ષકની સંખ્યા મળી જાય મિત્રો, n² ઈ સૂત્ર છે. તો k મતલબ n નું મૂલ્ય 1 અને 1 મૂકી દો તો 1 નો વર્ગ 1, તો k કોષમાં એક કક્ષક આવેલી હોય. તો કક્ષકની સંખ્યા શોધવાની વાત છે. શેના ઉપરથી? મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય પરથી. સમજાય કેવો નંબર? રેડી? પણ માનો કે n ના મૂલ્ય પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય મિત્રો, આ તમને મળ્યું શેના મૂલ્ય મળ્યા? કક્ષકની સંખ્યા. અને હમણાં કક્ષકમાં આપણે એવું કીધું હતું કે કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. રેડી? તો માનો કે એમ કહું કે n નું મૂલ્ય 2 છે તો કક્ષક કેટલી મળે? તો 2 નો વર્ગ 4. તો એ 4 કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? એક કક્ષકમાં 2 તો 4 માં 8. તો એનો મતલબ શું થયો કે આનો ડબલ, આને ગુણ્યા 2, તો લખી શકીએ આના બરાબર 2n². આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય મિત્રો. શું મળી જાય આપણને? ઇલેક્ટ્રોનની સંખ્યા. સમજાય કોનો મતલબ? માનો કોઈ એક્ઝામ્પલ લો કે n બરાબર 4 હોય તેવી કુલ કક્ષકો કેટલી અને તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? માનો કે એક પ્રશ્ન લીધું, ઉદાહરણ લીધું, તો n નું મૂલ્ય 4 है, તો જો કક્ષકોની સંખ્યા જોતી હોય તો કક્ષકોની સંખ્યા બરાબર સૂત્ર છે મિત્રો, શું? n નો વર્ગ બરાબર 4 નો વર્ગ મતલબ 16 કક્ષકો મળે. તો મારે ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય મિત્રો તો ડાયરેક્ટ 16 તો 32 કરી નાખો તો પણ ચાલે, અથવા તો n² ગુણ્યા 2 જ કરીને આપણે તો 2n² મતલબ 2 કૌંસમાં 4 અને એનો વર્ગ, તો શું મળશે જવાબ આપણને? 32. સમજી શકો તમે? એવી રીતે હું તમને એમ કહું કે ભાઈ l કોષમાં, ચાલો આ તમારે કરવાનું છે મિત્રો, l કોષમાં આવેલી કુલ કક્ષકો કેટલી? પ્રશ્ન. અને તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો l મતલબ શું મિત્રો? l મતલબ n નું મૂલ્ય 2. રેડી? તો n² એટલે 2 નો વર્ગ 4 અને ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 4 દુ 8. તો આ પ્રકારના MCQ આમાંથી પૂછે, કેટલું સરળ છે મિત્રો. પણ આ n ના મૂલ્ય પરથી કક્ષકની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તો આ બે સૂત્ર ત્યારે જ વાપરી શકાય કે જ્યારે માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પૂછેલો હોય. અહીંયા લખવું હોય લખીશ તો અહીંયા લખી નાખવાનું કે માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક
નું મૂલ્ય આપેલ હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. પછી તમને કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક કે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય સાથે આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. ખાસ 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 નોંધ કરજો મિત્રો, અને નોંધ કરજો આ માત્ર મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે n નું મૂલ્ય જે આપેલું હોય, માત્ર n નું, ત્યારે તેમાં રહેલી કુલ કક્ષકો અને તેમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું આ સૂત્ર છે. એટલે શું સાહેબ, ઈ ન સમજાણો તો આગળ જાશો એટલે ઓટોમેટિક સમજી જશે. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંકની વાત થશે. બોલ, મુખ્ય ક્વોન્ટમ આંક n શું દર્શાવે? કક્ષા ક્રમાંક દર્શાવે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે, મહદ અંશે કક્ષકની ઊર્જા દર્શાવે અને કક્ષકનું કદ દર્શાવે. n ના મૂલ્ય શું હોઈ શકે? એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્ય શું હોઈ શકે? 1 2 3 4 5 6 7 ડેશ ડેશ ડેશ. અને એક હોય તો એ કક્ષાને શેની મદદથી સિમ્બોલાઇઝ કરવામાં આવે? k cos. n નું મૂલ્ય 2 હોય તો l cos, 3 હોય તો m cos. ઘણીવાર હું એમ કહું કે n કક્ષામાં કુલ કેટલી કક્ષકો આવેલી હોય તો n એટલે કેપિટલ n એટલે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 4. અથવા એમ કહું o કક્ષામાં કુલ કેટલી કક્ષકો આવેલી હોય તો o મતલબ n નું મૂલ્ય 5, તો 5 નો વર્ગ કરી નાખો 25. એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 25 દુ 50, 2n² જેટલા. સમજાય કેવો મતલબ? આશા રાખી આપણને તમને લોકોને સમજાતું હશે. તો આ મુખ્ય ક્વોન્ટમાંકની વાત થઈ પૂરી. સેકન્ડ નંબરે વાત કરી ગૌણ ક્વોન્ટમાંક. ગૌણ ક્વોન્ટમાંક જેને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? એજીમ્યુથલ ક્વોન્ટમ નંબર. ગૌણ ક્વોન્ટમાંક અથવા તો આનું બીજું નામ હતું, શું કીધું મેં મિત્રો? સહાયક ક્વોન્ટમ આંક. અથવા આનું જે એક નામ કીધું મેં, કોણીય વેગમાન ક્વોન્ટમાંક. ગમે તે શબ્દ એક્ઝામમાં પૂછે એટલે આપણે બધું યાદ રાખવું પડશે મિત્રો. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય એટલે એંગલ, એંગલ એટલે કોણ, ખૂણો, ખૂણો આપણે કહીએ એંગલ. તો એના ઉપરથી એંગ્યુલર અને વેગમાન એટલે મોમેન્ટમ. એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. એંગ્યુલર આનું લખી નાખું ચાલો. એંગ્યુલર વેગમાન એટલે મોમેન્ટમ, મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. જે એ ગ્રુપ વાળા જેડબલ્યુ મેઇન અને એડવાન્સ જેનો ટાર્ગેટ છે અને આ ઇંગ્લિશ વર્ડ પણ આપણે યાદ રાખવાના છે. રેડી? તો ગૌણ ક્વોન્ટમાંક જેને આપણે સ્મોલ l ની મદદથી દર્શાવવામાં આવે, સ્મોલ l. તો આ જે છે ગૌણ ક્વોન્ટમાંક શું દર્શાવે મિત્રો? શેની માહિતી આપે? રેડી? તો આ પેટા કોષની માહિતી આપે. અને કક્ષકનો આકારની માહિતી મળે. કક્ષકના આકારની માહિતી આપે. પેટા કોષ એટલે S P D અને F. જ્યારે કક્ષક એ આપણે આગળ જોશું. જો કે મેં કક્ષા અને કક્ષકના તફાવતમાં S P D અને F ને કક્ષક કીધું, મેં ત્યારે પણ ધ્યાન દોર્યું કે હકીકતમાં એ પેટા કોષ છે મિત્રો. રેડી? પણ જેમ જેમ આગળ જશો એટલે બધું તમને જે કન્ફ્યુઝન હશે દૂર થશે. મને ખબર છે અમુક અમુક એવા પ્રશ્ન તમારા દિલ દિમાગમાં ઉત્પન્ન થતા હશે, પણ ચિંતા ન કરો. આગળ જેમ જેમ જાશું કાંઈ કસર છોડવાના નથી આપણે.
રેડી? તો વાત કરી ગૌણ ક્વોન્ટમાંક એટલે કે l, સ્મોલ l, કેપિટલ L નથી. આ સ્મોલ l ના મૂલ્યો 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, ડેશ ડેશ ડેશ. સમજો ખાસ. મુખ્ય ક્વોન્ટમાંક n, n નું મૂલ્ય 1 2 3 4 5 એટલે કે n નું મૂલ્ય 1 2 3 4 5 ડેશ ડેશ. જ્યારે l એટલે કે ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થી સ્ટાર્ટ થાય. l બરાબર 0 હોય મિત્રો, પણ n 1 2 3 4 5 થી સ્ટાર્ટ થાય એટલે કે n is not equal to 0. જ્યારે l બરાબર 0 પણ હોઈ શકે. બીજી બાબત એ કે l ના મૂલ્યો શું સૂચવે છે? તો ઈ પેટાકોષની માહિતી આપે. જો l નું મૂલ્ય 0 હોય તો ઈ s પેટાકોષ કહેવાય. l નું મૂલ્ય 1 હોય તો એને p પેટાકોષ કહેવાય. l નું મૂલ્ય 2 હોય તો એને d પેટાકોષ કહેવાય. l નું મૂલ્ય 3 હોય તો એને f પેટાકોષ કહેવાય. અને આ સ્મોલ જ હોવું જોઈએ, સ્મોલ એબીસીડી, કેપિટલ નહીં મિત્રો, કેપિટલ નહીં. ધ્યાન રાખજો, લખી એના ઉપરથી ખબર પડી જાવી જોઈએ. આવી ચોક ન પાડવાની હોય. આજકાલ તમે લોકો મોટા થઈ ગયા છો. રેડી? પછી 4 હોય તો S P D F, પછી G, પછી H, પછી I J K L. તમે આગળ જેમ જેમ જાઓ એમ અનુરૂપ એના અનુક્રમે મૂલ્ય મળતા જાય. L નું મૂલ્ય 0 તો S, L નું મૂલ્ય 1 તો P પેટાકોષ, L નું મૂલ્ય 2 તો D પેટાકોષ, L નું મૂલ્ય 3 તો F, 4 હોય તો G, 5 હોય તો H, 6 હોય તો I, 7 હોય તો J K L M. જે આગળ જઈ શકો. પણ આપણે માત્ર આ ચારના જ મૂલ્યોની જરૂર પડશે. આ ચારના એટલે કે S P D અને F ની જ જરૂર પડશે. G અને H ની જરૂર પડે એટલા તત્વો હજી શોધાણા નથી. બની શકે કે ભવિષ્યમાં G અને H પેટાકોષની પણ જરૂર પડે. હાલ માત્ર આવર્ત કોષ્ટકમાં 120 તત્વો છે. 120 તત્વોનો અભ્યાસ કરવા માટે માત્ર S P D અને F પેટાકોષ સુધીની જ જરૂર પડે. કાલ સવારે કદાચ એવું બને કે બીજા 100 તત્વોની શોધ થાય, અથવા તો એવા સિન્થેટિક તત્વો બનાવવામાં આવે બીજા 50 60 100 200, તો બની શકે કે આગળ G H I J K L પેટાકોષની પણ જરૂર પડે. હાલમાં આપણે માત્ર S P D અને F ની જ જરૂર પડશે. તો L નું મૂલ્ય શું હોય? 0 1 2 3 4 5 6. હું એમ કહું કે D કક્ષક માટે L નું મૂલ્ય કેટલું? તો 2. હું એમ પૂછું કે P કક્ષક માટે L નું મૂલ્ય કેટલું? 1. હું એમ પૂછું કે S કક્ષક માટે L નું મૂલ્ય કેટલું? 0. અથવા હું કહું L નું મૂલ્ય 3 હોય તો ઈ પેટાકોષ કઈ? F. જો કે આ પેટાકોષ રહે ને એને જ આપણે આગળ કક્ષક બોલી. બહુ કન્ફ્યુઝન થાય. આને જ ઘણા બધા કક્ષક બોલે ને આને જ ઘણા બધા પેટાકોષ બોલે, પણ હકીકતમાં પેટાકોષ અને કક્ષક અલગ છે. આ પેટાકોષ છે. કક્ષક વિશે આપણે આગળ ભણવાના. કારણ કે કક્ષકની માહિતી કોણ આપે? જો આ ગૌણ ક્વોન્ટમાંક ઈ કક્ષકની માહિતી નથી આપતું, પેટાકોષની માહિતી આપે. જ્યારે કક્ષકના આકારની માહિતી આપે છે, પણ કક્ષકની માહિતી ન આપે. સમજ્યા? વળી આ કન્ફ્યુઝન તમને થશે, પણ આગળ જોશું એટલે એનું નિરાકરણ થવાનું છે. એ 100% સાચી વાત છે. 100% એનું નિરાકરણ થશે. ખૂબ જ આની પ્રેક્ટિસ ને ખૂબ જ આના MCQ પણ સોલ્વ કરવાના છીએ આપણે. રેડી? હવે જો કે આપણી પાસે n ના મૂલ્યો હોય તો n ના મૂલ્ય પરથી l નું મૂલ્ય એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્ય પરથી ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય કેવી રીતે મળે? તો માનો હું એમ કહું કે n બરાબર અહીં n નું મૂલ્ય લઉં અને અહીંયા હું l નું મૂલ્ય લઉં. તો l નું મૂલ્ય તમારે જોતું હોય ને તો એના માટે યાદ રાખવાનું l નું મૂલ્ય જોઈએ શેના ઉપરથી? n ઉપરથી. ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય જોઈએ શેના ઉપરથી? મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી. તો આ મૂલ્ય જોતું હોય તો લખવાનું 0 થી n - 1. બસ આટલી જ વસ્તુ. હવે હું એમ કહું કે માનો કે n નું મૂલ્ય 1 છે એટલે કે k કોષ, કેપિટલ K કોષ, કક્ષક ક્રમાંક 1. તો હવે સમજો કે 0 થી 1 - 1. અહીંયા n નું મૂલ્ય મૂકી દેવાનું. n નું મૂલ્ય 1 તો 0 થી 1 - 1 એટલે કે 0 થી 0 મતલબ 0 અને 0 મતલબ s. 0 મતલબ s. તો અહીંયા તમને કઈ મળશે? l નું મૂલ્ય કેટલું મળશે? 0. પછી માનો કે હું n નું મૂલ્ય 2 લઉં મિત્રો,
તો 0 થી 2 માઈનસ 1 તો 0 થી 1 2 માંથી 1 જાય તો 1 તો 0 થી 1 અને 0 થી 1 મતલબ શું કે 0 અને 1 તો 2 આરે 0 અને એક વાર 2 આરે 1 આવી રીતે લખી નાખવાનું મિત્રો સમજાય કેવાનું પછી માનો ગુણ લઉં n નું મૂલ્ય 3 તો લખવાનું 0 થી 3 માઈનસ 1 તો 0 થી 3 માઈનસ 1 એટલે 2 તો 0 થી 2 અને 0 થી 2 એટલે 0 1 અને 2 સમજી શકો મિત્રો રેડી તો 3 સાથે 0 3 સાથે 1 અને 3 સાથે 2 કારણ કે n નું મૂલ્ય 3 હોય ને એમાં l ના 3 મૂલ્ય શક્ય બને સમજાય કેવાનું પછી માનો ગુણ લઉં 4 લગી લેવું આગળ જવું પણ નથી તો 0 થી 4 1 એટલે 0 થી 3 અને 0 થી 3 એટલે શું 0 1 2 અને 3 તો 0 1 2 અને 3 તો 4 4 અને 4 બધાય લખવાનું સમજાય હવે જો તો અહીંયા વાત કરીએ આપણે પેટા કોષ કે n નું મૂલ્ય 1 હોય ને l નું મૂલ્ય 0 હોય તો 0 એટલે l નું મૂલ્ય 0 એટલે s તો આગળ 1 લખવાનું તો 1 s નાનો કરવાનો પછી અહીંયા આગળ મુખ્ય ક્વોન્ટમ અંકને આગળ લખવામાં આવે અને 0 l નું મૂલ્ય 0 હોય મતલબ s કક્ષક તો 2s લખવાનું પછી વળી 2 છે આગળ તો 2 લખવાનું અને l નું મૂલ્ય 1 છે મિત્રો l નું મૂલ્ય 1 એટલે p કક્ષક તો આ 2p પછી હવે n નું મૂલ્ય 3 તો એના આગળ લખવાનું 3 અને એની આરે l નું મૂલ્ય શું છે મિત્રો 0 તો 0 એટલે s યાદ રાખવાનું હોય તો આ 3s એવી રીતે 3 અને l નું મૂલ્ય 1 l નું મૂલ્ય 1 છે મિત્રો તો p તો 3p પછી વળી 3 મુખ્ય ક્વોન્ટમ 3 અને l નું મૂલ્ય 2 તો l નું મૂલ્ય 2 કોના માટે છે d માટે તો આ 3d પેટા કોષ બની ગઈ આ બધી પેટા કોષ મળશે તમને સમજાય પછી વાત કરી કે હવે મૂલ્ય લઈ આપણે 4 તો અહીં લખી આપણે 4 એની આરે 0 l નું મૂલ્ય 0 એટલે s તો 4s વળી લખી આપણે 4 મુખ્ય ક્વોન્ટમ અંકને આગળ દર્શાવવામાં આવે અને 4 આરે ટૂંકમાં આમ લખી 1 આરે 0 2 આરે 0 2 આરે 1 3 આરે 0 3 આરે 1 3 આરે 2 4 આરે 0 4 આરે 1 4 આરે 2 અને 4 આરે 3 તો 4s 4p 4d અને 4f તો 4p 4d અને 4f મળશે કારણ કે જો અહીંયા વાત કરી કે 4 છે મૂલ્ય અને l નું મૂલ્ય 3 l નું મૂલ્ય 3 એટલે f અને આગળ 4 તો 4f તો આ 1s માં જે 1 છે ને મિત્રો એ મુખ્ય ક્વોન્ટમ અંક દર્શાવે અને s એ ગૌણ ક્વોન્ટમ અંક દર્શાવે એટલે કે l દર્શાવે તો આપણને આ પેટા કોષ આપણને પ્રાપ્ત થશે n ના મૂલ્ય પરથી l નું મૂલ્ય પ્રાપ્ત થાય બીજી બાબત એ કે આ જે s p d અને f છે ને મિત્રો આપણે અહીં કીધું કે કક્ષકના આકારની માહિતી પ્રાપ્ત થાય એટલે કે જો આપણી પાસે l નું મૂલ્ય છે માનો કે આપણી પાસે l નું મૂલ્ય 1 છે એનો મતલબ શું થયો કે p પેટા કોષ છે અને p પેટા કોષનો આકાર s પેટા કોષનો આકાર d અને f નો આકાર એની માહિતી મળે કેમ હવે તો અહીંયા બાજુમાં લખું કે s હોય p હોય d હોય અને f આ ચારની જરૂર પડશે s નો આકાર s પેટા કોષનો આકાર ગોળાકાર હોય મિત્રો સ્ફેરિકલ એટલે ગોળાકાર સ્ફેરિકલ શેપ હોય રેડી p કક્ષકનો આકાર ડમ્બેલ હોય ડમ્બેલ આ ગોળાકાર અને આ ડમ્બેલ મતલબ આને ડમ્બેલ કહેવાય દાખલા ટાઈપનો શંકર ભગવાનનો દાખલો ઉકાળતો હોય તમને ખબર એ પ્રકારનો તાને ડમ્બેલ કહેવાય ડી પેટાકોષનો આકાર ડબલ ડમ્બેલ હોય અને એફ કક્ષકનો આકાર કોમ્પ્લેક્સ એટલે કે જટિલ આકાર એના વિશે આપણે ભણતા નથી નાને કહેવાય કોમ્પ્લેક્સ એના વિશે આપણે ભણવાના નથી ડબલ ડમ્બેલ તો આને ડબલ ડમ્બેલ કેવી રીતે આકાર થશે જો કે આ એક ડમ્બેલ અને આ બીજું ડમ્બેલ તો આ ડબલ ડમ્બેલ આકાર હોય ડબલ ડમ્બેલ ડબલ
ડબલ ડમ્બેલ અને ખાલી ડમ્બેલ DOUMBELL અને ગોળાકાર એટલે સ્ફેરિકલ એટલે ગોળાકાર. તો આ ખાસ યાદ રાખવાનું છે. S પેટાકોષનો આકાર કેવો? ગોળાકાર. તો પછી કક્ષકનો આકાર ગોળાકાર થયો. P પેટાકોષનો આકાર કેવો હોય? ડમ્બેલ. D કક્ષકનો આકાર કેવો હોય? ડબલ ડમ્બેલ. F કક્ષકનો આકાર કેવો હોય? જટિલ એટલે કે કોમ્પ્લેક્સ, કોમ્પ્લિકેટેડ, અઘરો છે. એના રિલેટેડ આપણે અભ્યાસ કરતા નથી. ઇવન BSc MSc માં પણ એનો ખાસ કોઈ અભ્યાસ કરતા નથી. રેડી? તો S પેટાકોષનો આકાર ગોળાકાર, P નો આકાર ડમ્બેલ અને D નો આકાર ડબલ ડમ્બેલ. આ એક ડમ્બેલ છે તો આમાં એવા બે ડમ્બેલ, ડબલ ડમ્બેલ. અને F નો આકાર કેવો હોય? જટિલ એટલે કે કોમ્પ્લેક્સ. રેડી? કોમ્પ્લિકેટેડ છે. તો આ એની માહિતી આપણને આપે છે. સમજાણું? હવે જોજો L ને આપણે ગૌણ ક્વોન્ટમાંક કહીએ છીએ મિત્રો, જેના મૂલ્યો 0 1 2 3 4 5 6 ગમે તે હોઈ શકે. L નું મૂલ્ય 0 હોય તો એ S પેટાકોષ દર્શાવે. તો અહીં લખું પેટાકોષ. L નું મૂલ્ય 0 તો S પેટાકોષ, L નું મૂલ્ય 1 તો P પેટાકોષ, L નું મૂલ્ય 2 તો D પેટાકોષ અને L નું મૂલ્ય 3 તો F પેટાકોષ. આ યાદ રાખવાનું છે ક્રમશઃ. અને L નું મૂલ્ય જોતું હોય તો 0 થી n - 1 આ સૂત્ર બની ગયું. જો n નું મૂલ્ય 1 હોય તો 0 થી 1 - 1 એટલે 0, 0 થી 0 એટલે 0. પછી n નું મૂલ્ય હું 2 લઉં મિત્રો, 2 તો 0 થી 2 - 1 એટલે 0 થી 1. અને 0 થી 1 મતલબ શું? કે 2 આરે એક વાર 0 અને 2 આરે એક વાર 1. પછી માનો કે n નું મૂલ્ય 3 લઉં મિત્રો, તો L નું મૂલ્ય જોતું હોય n ઉપરથી તો 0 થી 3 - 1 તો 0 થી 2. અને 0 થી 2 મતલબ શું? 0 1 અને 2. તો 3 સાથે એકવાર 0 લેવાનું, 3 સાથે એકવાર 1 અને 3 સાથે એકવાર 2 લેવાનું. એનો મતલબ શું થયો મિત્રો? ખાસ યાદ રાખજો કે n જે છે એનું મૂલ્ય ઓલવેઝ ગ્રેટર ધેન L હોય. સમજી શકો છો મિત્રો? જો L નું મૂલ્ય 0 હોય તો એના કરતાનું મૂલ્ય વધારે, આના 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 કરતાનું મૂલ્ય વધારે. એનો મતલબ શું થયો કે ગૌણ ક્વોન્ટમ આંક કરતા મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હંમેશા માટે વધારે હોય છે. કારણ કે આમથી ખબર પડી જાય 0 થી n - 1 એનું n નું મૂલ્ય હોય ને એના કરતા એક મૂલ્ય ઓછું તો ઓછામાં ઓછું હોવાનું. તો આ યાદ રાખવાનું છે કે n is always greater than L. ગ્રેટર ધેન ની નિશાની એટલે કે L કરતા n હંમેશા માટે મોટો હોય મિત્રો. સમજી શકો? આ તમારે કોષ્ટક બનાવવાનું છે આ રીતે. રેડી? અને અહીંયા ધ્યાન રાખજો 1 આરે 0 હોય તો એ 1s બને, 2 આરે 0 હોય તો એ 2s બને. આડાડો નો લખતા એરા મારી દઉં. ચાલો રેડી? જો કે આની PDF ફાઇલ પણ હું તમને મોકલી આપીશ. PDF ફાઇલ કદાચ તમે આમાંથી ન લખો તો પણ ચાલશે. ડાયરેક્ટ PDF ફાઇલમાંથી એકવાર ફેરબુકમાં અને એકવાર રફ નોટમાં લખજો. રેડી? આમાંથી ન લખો તો ચાલશે. આગળ આપણે હું તમને PDF સેન્ડ કરી દઈશ જેથી તમને લખવામાં મજા આવે. કારણ કે આ ચાલુ વિડિયો તમારે લખવું પડશે. તો સમજાણો? બે ક્વોન્ટમ આંક ગણ્યા, એક મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક n જેનું મૂલ્ય 0 ન હોય પણ ક્યાંથી ચાલુ થશે? 1 2 3 4 5 અને અનુક્રમે K L M N O એ પેટાકોષની સંજ્ઞા છે. રેડી? એ પેટાકોષની સંજ્ઞા છે. તો આ શું છે ભાઈ? પેટાકોષ, સોરી કક્ષાની સંજ્ઞા છે. કક્ષાની સંજ્ઞા. રેડી? તો n નું મૂલ્ય 1 હોય તો એ K કોષ કહેવાય, n નું મૂલ્ય 2 હોય તો એને L કોષ કહેવાય, n નું મૂલ્ય 3 હોય તો એને M કોષ કહેવાય. રેડી? અને માત્ર n નું મૂલ્ય આપેલું હોય અને કક્ષકોની સંખ્યા જોતી હોય તો n² સૂત્રનો ઉપયોગ કરી શકો અને તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની સંખ્યા જોતી હોય તો 2n². પણ ત્યારે કે જ્યારે માત્ર મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપેલું હોય ત્યારે. સમજાય? માત્ર તમને કીધું n નું મૂલ્ય 2 છે, 4 છે, 5 છે, ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બીજી બાબત, હવે આની નીચે આપણે લખવાનું છે
પોઈન્ટ લખવાનો આવે કે પેટા કોષમાં રહેલી કુલ કક્ષકોની સંખ્યા બરાબર સૂત્ર છે કે 2l + 1 મિત્રો 2l + 1 માનો હું એમ કહું કે l નું મૂલ્ય 0 છે l નું મૂલ્ય 0 તો એ પેટા કોષ કઈ થશે s આ પેટા કોષમાં રહેલી કક્ષકોની સંખ્યા જોઈએ તો l નું મૂલ્ય 0 હોય તો અહીં l નું મૂલ્ય 0 લખો તો 2 * 0 એટલે 0 0 + 1 એટલે 1 તો એની એક પેટા કોષ હોય સમજાય કોણ માનો હું એમ કહું કે l નું મૂલ્ય 1 છે મિત્રો 1 તો અહીં l નું મૂલ્ય 1 મૂકી દો રેડી તો 2 * 1 એટલે 2 * 2 2 + 1 એટલે 3 તો 3 મૂલ્ય મળશે મિત્રો કેટલા મૂલ્ય મળશે 3 અને 3 એટલે શું છે કુલ કક્ષકોની સંખ્યા તો l નું મૂલ્ય 1 લેશો ત્યારે પેટાકોષ p છે પણ આ પેટાકોષ p માં કુલ કેટલી કક્ષકો હશે ભાઈ તો 2l + 1 જેટલી 2l + 1 જેટલી મતલબ કે p પેટાકોષમાં 3 કક્ષકો હશે કઈ કઈ 3 ની પછીની વાત છે પછી પેટાકોષમાં રહેલ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય મિત્રો તો મિત્રો કુલ કક્ષકોની સંખ્યા જો મળી જાય તો એક કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે તો આપણે તફાવતમાં જોઈ ગયા તો કુલ કક્ષકોની સંખ્યા આટલી છે તો એને ગુણ્યા 2 કરી નાખો તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય 2l + 1 તો 2 ને અંદર જવા દો આ સૂત્ર ઈ ચાલે અથવા 2 ને અંદર જવા દો તો 4l + 2 આ પણ સૂત્ર ચાલે ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તોની વાત ટૂંકમાં આનાથી ડબલ મળે કારણ કે આ શું છે કક્ષકોની સંખ્યા એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 4 માં 8 10 માં 20 ડબલ સમાય તો ગુણ્યા મેં 2 કર્યા સમજી શકાય તો આ પણ સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે ખાસ અને અલગથી MCQ પણ પૂછતા હોય છે તો લખી લ્યો આ બાજુ આગળ થોડીક હજી ચર્ચા કરી માનો કે આપણી પાસે l નું મૂલ્ય છે l નું મૂલ્ય 0 હોઈ શકે 1 હોઈ શકે 2 હોઈ શકે 3 હોઈ શકે એનાથી આગળ જવાની જરૂર નથી રેડી તો l નું મૂલ્ય છે આ l નું મૂલ્ય આ l ના મૂલ્યો આપેલા છે તો કક્ષકોની સંખ્યા આ l નું મૂલ્ય તો પેટાકોષ કઈ થઈ મિત્રો ચાલો લખીએ આ પેટાકોષ તો એ તો મેં હમણાં જ કીધું 0 મતલબ s 1 મતલબ p 2 મતલબ d અને 3 મતલબ f આ પેટાકોષ ઈ પેટાકોષમાં રહેલ કક્ષકોની સંખ્યા જોઈ છે મિત્રો તો કક્ષકોની સંખ્યા બરાબર 2l + 1 આ સૂત્ર લખ્યું હમણાં જ આપણે તો l નું મૂલ્ય 0 તો અહીં લખો 0 2 * 0 એટલે 0 0 + 1 એટલે 1 પછી l નું મૂલ્ય 1 તો 1 લખો 2 * 2 2 ને 3 તો 3 અને l નું મૂલ્ય 2 હોય તો 2 લખો 2 * 4 ને 5 તો 5 l નું મૂલ્ય 3 લખો તો 3 * 6 ને 7 તો અહીં લખવાનું 7 આ કક્ષકોની સંખ્યા થઈ શેની સંખ્યા થઈ કક્ષકોની સંખ્યા તો આ કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે ચાલો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કક્ષકોની સંખ્યા 1 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય આ 3 હોય તો 3 દુને 6 હોય 5 હોય તો 5 દુને 10 હોય 7 હોય તો 7 દુને 14 હોય એટલે કે l ના મૂલ્ય ઉપરથી ને કહી શકાય તો આપણે શું કરી 2 * 2l + 1 આ 2l + 1 ની કક્ષકોની સંખ્યા છે એને ગુણ્યા 2 કરી નાખો
તો તમને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય મિત્રો. રેડી? તો 0 એટલે s પેટાકોષમાં એક જ કક્ષક હોય અને એમાં કુલ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. n નું મૂલ્ય 1 હોય તો એ p પેટાકોષ કહેવાય. p પેટાકોષમાં 3 કક્ષકોની સંખ્યા છે અને 3 માં કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, કારણ કે એક કક્ષકમાં 2 સમાઈ ફિક્સ છે. n નું મૂલ્ય 2 હોય તો એ d પેટાકોષ થશે, એમાં કુલ 5 કક્ષકો આવેલી હશે અને એમાં કુલ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. n નું મૂલ્ય 3 હોય તો એ એક પેટાકોષ હોય, એમાં કુલ 7 કક્ષકોની સંખ્યા હશે અને એમાં કુલ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે એ વાત કરી કે આ જે કક્ષકોની સંખ્યા છે ને, હજી એક તમે અહીંયા ખાનું બનાવી શકો. કક્ષકોનો પ્રકાર. તો અહીંયા એક ખાનું તમે અહીંયા બનાવજો અને આ કક્ષકોનો પ્રકાર જે હું આ બાજુ બનાવું છું મિત્રો, તો અહીં લખીએ આપણે કક્ષકોનો પ્રકાર. તમારે પાછળ લખવાનું. રેડી? તો કક્ષકોની સંખ્યા 1 s, તો s ઈ પેટાકોષ છે અને એમાં કક્ષક કઈ હશે તો એમાં s જ હશે. s પેટાકોષ છે ને ઈ જ કક્ષક. પછી p પેટાકોષમાં 3 કક્ષકોની સંખ્યા છે. કઈ 3? તો એ 3 હું અહીં લખું છું મિત્રો કે px, py અને pz. x y અને z નાના અક્ષર લખું p ની બાજુમાં, તો 3 મળે. p પેટાકોષની અંદર 3 કક્ષકો હશે, px, py, pz. આ px, py અને pz છે ને મિત્રો, ઈ કક્ષકો છે. પણ આની માહિતી તમને શેના ઉપરથી મળે? ચુંબકીય ક્વોન્ટમ આંક ઉપરથી. પણ છતાં હું તમને અત્યારે અહીંયા એનું નિરૂપણ કરી નાખી. પછી l નું મૂલ્ય 2 હોય તો પેટાકોષ d કહેવાય. કક્ષકોની સંખ્યા કેટલી થશે મિત્રો? 5. ઈ 5 કઈ મિત્રો? તો એ લખીએ આપણે કે dxy, dyz, dzx, dz² અને dx² y². તો આ dxy 1, dyz 2, dzx 3 અને dz² 4 અને dx² y² ડેશ છે, માઈનસ બોલજો. તો 5 1 2 3 4 અને 5. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો 5 મળી તમને. એવી રીતે f ની વાત કરવામાં આવે તો 7 મળશે, પણ એ 7 ના કોઈ નામ આપણે યાદ રાખવાના હોતા નથી. રેડી? તો આ બે ક્વોન્ટમ આંકની વાત થશે પૂરી. છતાંજી આપણે 1-2 MCQ સોલ્વ કરવા ચાલો. તો ક્વેશ્ચન નંબર 1 કે n નું મૂલ્ય 3 હોય તેવી કુલ કક્ષકોની સંખ્યા કેટલી? અને તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો મિત્રો માત્ર અહીંયા n નું જ મૂલ્ય આપ્યું છે અને n નું મૂલ્ય આપ્યું હોય તો કક્ષકોની સંખ્યા બરાબર શું થશે? કક્ષકોની સંખ્યા બરાબર n² બરાબર 3 નો વર્ગ બરાબર 9. અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n². તો 2 ગુણ્યા 3 નો વર્ગ તો 3 × 9, તો 2 ગુણ્યા 9 તો 18 ઇલેક્ટ્રોન સમાય. અને 9 દુ 18 જ થાય, એમ થાય. સમજાય કેનો મતલબ? તો ડાયરેક્ટ આ રીતે શોધી શકાય. પણ હવે ક્વેશ્ચન બીજો આવો છે મિત્રો, જોજો ક્વેશ્ચન 2 કે n નું મૂલ્ય 3 હોય, રેડી, અને l નું મૂલ્ય 2 હોય તેવી કુલ કક્ષકો કેટલી? અને તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? ચલો બે જ પ્રશ્નો સોલ્વ કરવા. હવે n બરાબર 3 તો લખી નાખો 3 અને l નું મૂલ્ય 2, તો
તો આપણને ખબર છે કે l નું મૂલ્ય જ્યારે 0 હોય 1 હોય 2 હોય 3 હોય l નું મૂલ્ય 0 હોય તો s 1 હોય તો p 2 હોય તો d અને 3 હોય તો f તો અહીંયા l નું મૂલ્ય 2 છે મતલબ d છે તો આ લખવાનું 3d અને મિત્રો l નું મૂલ્ય 2 છે અને l ઉપરથી આપણને કક્ષકોની સંખ્યા જોતી હોય તો 2l + 1 છે તો l નું મૂલ્ય 2 है तो 2 * 4 ને 1 5 સમજાય તો કુલ કક્ષકોની સંખ્યા કેટલી થશે તો કુલ કક્ષકોની સંખ્યા 5 મળશે મિત્રો 5 જો અહીંયા ખાલી n બરાબર 3 હતું તો કુલ કક્ષકોની સંખ્યા 9 મળી અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 મળી અહીંયા 9 મળે છે ખાલી n હતું ત્યારે અને અહીંયા n નું મૂલ્ય 3 જ છે પણ સાથે l નું મૂલ્ય આપ્યું છે એટલે હવે આ જવાબ બદલાઈ જશે સમજાય આ કુલ કક્ષકોની સંખ્યા 5 થઈ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 10 થશે મિત્રો તો આ સૂત્ર ઉપરથી આપણને કક્ષકોની સંખ્યા મળી જાય એટલે મેં હું નોંધ લખાવી હતી શું કે માત્ર n નું મૂલ્ય આપ્યું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો પણ અહીંયા તો રકમમાં n બરાબર 3 છે અને સાથે l નું મૂલ્ય આપેલું છે તો તેવી કુલ કક્ષકો કેટલી અને તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો આપણને ખબર હોવી જોઈએ કે n નું મૂલ્ય 3 એટલે પહેલા 3 લખી નાખો અને l નું મૂલ્ય 2 છે તો l નું મૂલ્ય 0 હોય તો s પેટા કોષ 1 હોય તો p 2 હોય તો d અને 3 હોય તો f તો 2 હોય ત્યાં d તો આ લખી નાખવાનું 3d પણ l નું મૂલ્ય 2 છે તો આ જે ગૌણ ક્વોન્ટમ આંક છે ગૌણ ક્વોન્ટમ આંક ઉપરથી કક્ષકોની સંખ્યા જોતી હોય તો 2l + 1 તો અહીંયા 2 મૂકી દો 2 * 4 4 + 1 એટલે 5 તો કુલ કક્ષકોની સંખ્યા 5 મળે અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 મળે તો આ બેમાં ફેર છે અહીંયા n બરાબર 3 એવી કુલ 9 કક્ષક પણ n બરાબર 3 અને l બરાબર 2 એવી કુલ 5 કક્ષક અને એમાં કુલ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે વધુ ને વધુ હજી આગળ પ્રેક્ટિસ કરશું એટલે આઈડિયા આવશે તો માત્ર હાલ પૂરતું આટલું આ મુખ્ય ક્વોન્ટમ આંક એ બેઝિક કન્સેપ્ટ છે ખૂબ જ મહત્વનું છે આગળનો અભ્યાસ કરવા માટે આ ખૂબ જ મહત્વનું છે તો તૈયારી કરજો કે મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યો કેટલા હોઈ શકે એના ઉપરથી ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્યો કેટલા મેળવી શકાય રેડી મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવે એનાથી ખાસ વાકેફ થાજો રેડી તો હાલ પૂરતું માત્ર આટલું તો આની હું પીડીએફ ફાઇલ પણ તમને સેન્ડ કરવાનો છું એમાંથી જોઈને રફ નોટમાં પણ લખી શકો અને એમાંથી જોઈને તમે ફેરબુકમાં લખી શકો બંનેમાં એક વાર લખીને તમારે ફોટો પાડીને હોમવર્ક મોકલવાનું છે જય શ્રી કૃષ્ણ